સાથીઓ, ચેપ્ટર 1 ની અંદર કુલમ્બનો નિયમ ભણી ગયા અને કુલમ્બના નિયમ પરથી જે બળ મળ્યું અને જે વિદ્યુત ક્ષેત્ર મળ્યું એ વિદ્યુત ક્ષેત્ર અને વિદ્યુત ભારને સાંકળતું એક સમીકરણ એટલે ગોસનો નિયમ, જે કુલમ્બના નિયમનું એક સ્વરૂપ હતું, જેમાં સદિશ E ડોટ સદિશ dA બરાબર Q/ε0 આવું આપણે કહ્યું હતું. હવે જ્યારે અહીંયા ચુંબકીય ક્ષેત્રની વાત થાય છે ત્યારે કુલમ્બના નિયમના સ્થાને જે આવી ગયા છે અહીંયા હતું E બરાબર 1/4πε0 Q/r². સેમ આ બાજુ આવો તો કુલમ્બના નિયમનું સ્થાન લીધું છે બાયો-સાવર્ટ. આ બાયો-સાવર્ટમાં પહેલાં બાયો-સાવર્ટ લખાતું જોયું અંદર આર છે ઇંગ્લિશ સ્પેલિંગમાં, અને ટી આવે છે પાછળ, પણ બોલીએ છીએ બાયો-સાવર્ટ. બાયો-સાવર્ટમાં જેમ અહીંયા આગળ ઈ અને ક્યુનો માને ઉદ્ગમ અને ક્ષેત્રનો સંબંધ છે, એવી રીતે આમાં પણ ઉદ્ગમ અને ક્ષેત્રનો સંબંધ છે. μ0/4π I dl sin θ/r². તો જુઓ, આ ઉદ્ગમ છે અને આ ક્ષેત્ર છે. ઉદ્ગમ અને ક્ષેત્ર વચ્ચેનો સંબંધ છે અહીંયા આગળ બી. આ બાજુ 4πε0 છે, અહીંયા μ0/4π છે. તો આ બંને ક્ષેત્રો, ચુંબકીય ક્ષેત્ર અને વિદ્યુત ક્ષેત્ર માટે કુલમ્બના નિયમનું સ્વરૂપ ગોસનો નિયમ હતું, એમ બાયો-સાવર્ટના નિયમનું એક નવી રજૂઆત જેનું નામ છે એમ્પિયરનો સર્કિટલ નિયમ. એમ્પિયરના સર્કિટલના નિયમમાં સેમ આવું સંકલન, એમાં સદિશ B ડોટ સદિશ dl બરાબર આપણે જ્યારે રાશિઓની સરખામણી કરીએ ત્યારે શૂન્યાવકાશની પરમિટિના બદલે પરમિએબિલિટી આવે ચુંબકીય ક્ષેત્ર માટે, અને જ્યાં 1/ε0 છે ત્યાં μ0 આવે, અને વિદ્યુત ભાર છે એ જેમ વિદ્યુત ક્ષેત્રનું ઉદ્ગમ છે એમ વિદ્યુત પ્રવાહ એ ચુંબકીય ક્ષેત્રનું ઉદ્ગમ છે, એટલે એની સાથે ગુણાકારમાં આવશે I. તો આ એમ્પિયર સર્કિટલ લો થઈ ગયો. B ડોટ dl ઇઝ ઇક્વલ ટુ μ0I. આ થિયરી મહત્વની થિયરી જે આપણે આજે ભણીશું. પ્રશ્ન છે, એમ્પિયરનો સર્કિટલ નિયમ સમજાવો અથવા એમ્પિયર સર્કિટલ લો ચર્ચો, એની ચર્ચા કરો, ડિસ્કશન કરો. એટલે કાંઈ ભેગા થઈને ગોળ ગોળ બેહીને વાતો નથી કરવાની, ચર્ચા કરવાની, મતલબ એના વિશેની જાણકારી હાસિલ કરીએ. આ એમ્પિયર સર્કિટલનો જે નિયમ છે એની બેઝિક જાણકારી મેં તમને આપી દીધી. યાદ કરો ગોસના નિયમને. ગોસના નિયમના અંદર આપણે એક બંધ પૃષ્ઠ લેતા હતા, અહીંયા આગળ આપણે ખુલ્લી સપાટી લેવાની છે. ગોસના નિયમમાં વિદ્યુત ભારો ઘેરતા હતા, અહીંયા વિદ્યુત પ્રવાહ લેવાનો છે. એટલે કોઈ એવી ખુલ્લી સપાટીની કલ્પના કરો જેમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થતો હોય. હું જે રીતે જવાબ લખું એ રીતે આપણે આને થિયરીને લખવાની હોય છે. પુસ્તક બંધ, નોટ બંધ, ધ્યાન સંપૂર્ણ બોર્ડમાં. બાયો-સાવર્ટના નિયમને દર્શાવવા માટેની સરળ રીત એમ્પિયરનો સર્કિટલ નિયમ છે. પ્રશ્ન થાય કે એમ્પિયર સર્કિટલ, એવો સર્કિટલ શબ્દ કેમ? સર્કિટ શબ્દ છે એ કોઈ બંધ લૂપ બતાવે છે. અહીંયાથી ચાલુ કર્યું અને તમે રેઝિસ્ટન્સ જોડ્યો, ઇન્ડક્ટર જોડ્યું, કેપેસિટર જોડ્યું, ફરીને પાછા બેટરીમાં છેડો આપી દીધો, એને સર્કિટ કહેવાય. આપણા ઘરની અંદર આ બધા જે છે સ્કૂલમાં આ બધાને એને સર્કિટ કહેવાય. એટલે બંધ લૂપ થઈ. હવે એ વર્તુળાકાર જ હોય એવું જરૂરી નથી, પણ આપણે સરળતા માટે વર્તુળ ગાળો લઈએ એટલે એ સર્કિટલ નિયમ, આવી સર્કિટને લાગુ પડતો હોય એવો એમ્પિયરનો સર્કિટલ નિયમ છે. આ નિયમમાં શું કરવામાં આવે છે? આ નિયમમાં
એટલે કે એમ્પિયર સર્કિટલ નિયમમાં સીમા રેખા ધરાવતી ખુલ્લી સપાટી ધ્યાનમાં લેવામાં આવે છે. કેવી? તો આવી આ સપાટી થઈ ગઈ. થોડીક એની જો થિકનેસ બતાવી હોય તો બતાવી શકાય કે આવી સપાટી છે. આ બાજુ બી તમે થોડુંક એવું બતાવી શકો. તો આવી એક સપાટી, પણ આવું બધું જરૂરી નથી. બસ આ એક સપાટી ઇનફ છે કે આવી એક સપાટી છે. થોડી થોડી જાડાઈવાળી બતાવીએ. આવી સપાટી છે. આ સર્કિટ છે એટલે એને સી વડે દર્શાવીએ. આ ખુલ્લી સપાટી છે. હવે અહીંયાથી કરંટ નીકળી રહ્યો છે આમાંથી આ દિશામાં. તો આપણે આ પ્રકારના તીર મારફતે કરંટને બતાવીએ. આ કરંટનું કંઈક વેલ્યુ છે. માની લો કે આ આઈ જેટલો કરંટ છે જે આમાંથી પસાર થઈ રહ્યો છે. બની શકે બહારથી બી કેટલીક પેલી ચુંબકીય ક્ષેત્ર રેખાઓ બહારથી બી નીકળતી હોય આવી રેખાઓ. તો આપણે જે અંદરથી પસાર થાય છે એનું જ નામ આઈ આપ્યું છે. ફિગર મુજબ આ સપાટીમાંથી આઈ પ્રવાહ પસાર થાય છે. સપાટીને ડીએલ જેટલા સૂક્ષ્મ ખંડોમાં વિભાજિત થયેલ ગણો તથા તેને ચુંબકીય ક્ષેત્રનો સ્પર્શ્ય ઘટક બીટી ધ્યાનમાં લો. ટી ટચ થાય છે ને, સ્પર્શ કરે છે. જમણા હાથના અંગૂઠાના નિયમ અનુસાર જો પ્રવાહ આમ છે તો મારી આંગળીઓ જે છે એ ચુંબકીય ક્ષેત્ર દર્શાવે છે. ચુંબકીય ક્ષેત્ર આમ છે, આમ આવી રીતે ચુંબકીય ક્ષેત્ર. તો ચુંબકીય ક્ષેત્રનો સ્પર્શીય ઘટક અહીંયા આમ હશે, અહીંયા આમ હશે. આ માર્કર છે, આમ 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 અંદર જતો આવી રીતે આવી રીતે. તો એ સ્પર્શીય ઘટક બીટી છે. આ બીટી અને ડીએલ નો ગુણાકાર. તો તમે લખ્યું બીટી ડોટ ડીએલ ઇઝ ઇક્વલ ટુ લખી શકાય સદિશ બી ડોટ સદિશ ડીએલ. કારણ કે લંબ ઘટક છે નહીં, સ્પર્શીય ઘટક જ છે ચુંબકીય ક્ષેત્રનો. અને જો સ્પર્શીય ઘટક હોય એ જ કુલ ચુંબકીય ક્ષેત્ર છે. અને આવા સૂક્ષ્મ ખંડ સાથેનો તમે ગુણાકાર કરો. હાલ આ નિયમ સમજવા માટે તો શું આ ગુણાકાર કર્યો? શું આ ગુણાકાર શું દર્શાવે છે? આ ગુણાકાર જ નિયમ દર્શાવે છે. નિયમ શું છે ખબર છે? કે આવું સંકલન જો સદિશ બી ડોટ ડીએલ લઈ લો. કેમ સંકલન લો એ એક લીટી લખી દો, પછી નિયમ લખીએ. કેમ સંકલન લ્યો? કે તમે એક સૂક્ષ્મખંડ લીધો નાનો, પ્રેક્ટિકલ થઈ જાઓ થોડા. એક નાનો સૂક્ષ્મખંડ ડીએલ લીધો, એની દિશાનો ચુંબકીય ક્ષેત્રનો ઘટક બીટી લીધો. ડોટ ગુણાકાર છે એટલે સદિશ બી ડોટ ડીએલ લખી શકાય. આ બીટી જ છે, બી ડોટ ડીએલ લખી શકાય. એનો ડોટ ગુણાકાર લીધો. આ હું કેટલા માટે લીધું? એક સૂક્ષ્મખંડ માટે લીધું. બીજા, ત્રીજા, ચોથા, પાંચમા બધાનો સરવાળો કરવાનો. એટલે આપણે કરીએ આવો સરવાળો, સરવાળો બને સંકલનમાં. એક લીટી લખી દો. આવા બધા જ સૂક્ષ્મ ખંડો માટે સરવાળો સંકલનમાં રૂપાંતરિત થાય અથવા પરિણમે. તેથી
સદિશ બી ડોટ સદિશ ડીએલ બંધ પૃષ્ઠનું સંકલન લખાશે. આ સરવાળો સંકલન બની ગયો. હવે જે આ છે ને આ નિયમ દર્શાવે છે. જો હું નિયમ લખું, નિયમ એકદમ સહેલો નિયમ છે કે ભાઈ આ સદિશ બી ડોટ સદિશ ડીએલ છે એટલે કોઈ પણ જે ઓપન સપાટી છે, આ સરફેસ છે, એના માટે ચુંબકીય ક્ષેત્ર અને સૂક્ષ્મખંડનું જે ગુણાકારનું સંકલન છે, એટલે ટૂંકામાં સદિશ બી ડોટ ડીએલ એ આ મુક્ત સપાટી વડે ઘેરાતા કુલ વિદ્યુત પ્રવાહ I અને શૂન્યાવકાશની પરમિએબિલિટી મ્યુ નોટના ગુણાકાર બરાબર હોય છે. એટલે કે સદિશ બી ડોટ સદિશ ડીએલ બરાબર મ્યુ નોટ I, જે એમ્પિયરનો સર્કિટલ નિયમ છે. નિયમ ના ભૂલતા, એમ્પિયરનો સર્કિટલ નિયમ છે. શું છે નિયમ? બી ડોટ ડીએલ સંકલનમાં ઇઝ ઇક્વલ ટુ મ્યુ 0 I. ઓલામાં શું હતો નિયમ ગોસનો? સદિશ E ડોટ ડીએલ ઇઝ ઇક્વલ ટુ I ની જગ્યાએ Q અને મ્યુ 0 ની જગ્યાએ એપ્સિલોન નોટ છેદમાં Q બાય એપ્સિલોન નોટ. ગોસના નિયમના કેટલાક મુદ્દા હતા. કેવા મુદ્દા હતા? ઇધર દેખો કે ભાઈ યાદચ્છિક આકારનું કોઈ ગૌસિયન પૃષ્ઠ ધ્યાનમાં લીધું હોય અને કેટલોક વિદ્યુત ભાર પૃષ્ઠની અંદર હોય, કેટલોક પૃષ્ઠની બહાર હોય, તો જે સદિશ E ડોટ સદિશ ડીએલ ઇઝ ઇક્વલ ટુ Q બાય એપ્સિલોન નોટ છે, એમાં Q છે ને એ માત્ર પૃષ્ઠ વડે ઘેરાતો જ વિદ્યુત ભાર છે, એટલે Q2 વત્તા Q4 જ છે. પણ ડાબી બાજુમાં જે E છે એ તો બધા ચાર્જના કારણે છે. એના માટે સપાટી વડે ઘેરાતો હોય કે ન ઘેરાતો હોય, જેટલા ચાર્જ આપેલા એ બધાના કારણે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર છે. સેમ ટુ સેમ આપણે કહી શકીએ કે અહીં મ્યુ 0 ઇઝ ઇક્વલ ટુ શૂન્યાવકાશ, પહેલું નામ આપી દઉં, પરમિએબિલિટી, એની એબિલિટી છે ચુંબકીય ક્ષેત્રને કેટલું પસાર થશે. નોંધ, યાદ રાખો આ વસ્તુ, આ પુસ્તકમાં નહીં મળે. શું કે I એ સપાટીમાંથી જ પસાર થતો પ્રવાહ છે, જ્યારે બી એ બધા જ પ્રવાહ અંદર હોય કે બહાર ને લીધે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર છે. ચુંબકીય ક્ષેત્ર ટોટલ કરંટના કારણે છે. તો આવી એક સપાટી તમને ઠીક લાગે એવી એક ગોળ સપાટી દોરો, એને નાના નાના ખંડોમાં વિભાજિત કરો, એ નાના ખંડ ડીએલ અને ચુંબકીય ક્ષેત્રનો ડોટ ગુણાકાર કરો, એ ડોટ ગુણાકારના બધાના સરવાળાને સંકલન સ્વરૂપે લખો, તો આ સંકલન એ મ્યુ 0 અને આઈના ગુણાકાર બરાબર થશે. એને એમ્પિયરનો સર્કિટલ નિયમ કહેવાય. આટલું જરા નાખો એટલે હું બોર્ડ ક્લીન કરું. જેના વિશે આપણે નિયમ ભણી ગયા એ એમ્પિયર, ફ્રેન્ચ વૈજ્ઞાનિક, બહુ નાની ઉંમરમાં બહુ સારી શોધો એમણે કરેલી. શરૂઆતથી જ પ્રેક્ટિકલ. આપણા દેશની અંદર એક કરુણતા એ છે કે આપણે ત્યાં જે શરૂઆતથી એવું ઘડતર નથી કે બાળક કાંઈક નવું શોધ કરી શકે, કાંઈક નવું પોતાની રીતે શીખવાનો પ્રયત્ન કરી શકે, એવું આપણે ત્યાં નથી. બાકી તો નાની ઉંમરથી જ 10 વર્ષનું 15 વર્ષનું છોકરું છે ને કાંઈક ગડમથલ કર્યા કરતું હોય. જોકે હવે આપણે તો શરૂ થયું છે, સારી વાત છે. આ એમ્પિયર છે એમણે નાની ઉંમરથી જ 10-12 વર્ષની ઉંમરથી જ, એમના વિશે પુસ્તકમાં માહિતી આપીશ, તમે વાંચજો. બહુ ભૂલકણા સ્વભાવના હતા, સારા માણસ હતા ને બધું. તો
તો એમના નામ ઉપરથી પછીથી આપણે કરંટનો એકમ બી એમ્પિયર આપી દીધો છે કે કેટલા એમ્પિયર પ્રવાહ, તો એ આ. હવે જે આ નિયમ છે એક શોર્ટ ક્વેશ્ચન થઈ જાય કે આ નિયમ છે એમ્પિયરનો સર્કિટલ નિયમ, એ લાગુ પાડવા માટે લૂપ કેવી હોવી જોઈએ, યા કઈ પ્રકારનું હોવું જોઈએ. તો લખીએ ટૂંકો પ્રશ્ન. એમ્પિયર સર્કિટલ લો યુઝ કરવા માટેની લૂપ કેવી હોવી જોઈએ. પહેલી વાત તો એ કે એમ્પિયરનો સર્કિટલ નિયમ, એમ્પિયરનો નહીં, એમ્પિયરના સર્કિટલ નિયમમાં ઉપયોગમાં લેવાતી લૂપને એમ્પિરિયન લૂપ કહેવાય. ગોસના નિયમમાં શું કહેતા હતા? ગોસિયન સરફેસ. અહીંયા કહેવાય છે એમ્પિરિયન લૂપ. તે લૂપ કેવી હોવી જોઈએ એની 3 શરતો છે. તે લૂપ માટે નંબર 1, ચુંબકીય ક્ષેત્ર સ્પર્શકની દિશામાં એટલે સ્પર્શીય હોવું જોઈએ તો યુઝ થશે. જો સ્પર્શીય હોય તો આપણું સૂત્ર છે સદિશ બી ડોટ સદિશ ડીએલ બરાબર μ0I. સ્પર્શીય ઘટકમાં બી ડીએલ, આ μ0I ની કોઈ જરૂર નથી, અહીંયા લખી ઇઝ ઇક્વલ ટુ બી ડીએલ કોસ. ડીએલ અને બી એક જ દિશામાં, સ્પર્શીય હોય એટલે એક જ દિશામાં, એટલે થઈ ગયા cos 0 અને cos 0 1 એટલે બી ઇન્ટુ ડીએલ. તો જવાબ આવી ગયો બી ઇન્ટુ એલ. માની લો કે આખી લેન્થ એલ છે, યા પરિઘ પર ચાલો તો 2πr છે, તો બી ઇન્ટુ એલ. તો કંઈક આન્સર મળે જ તમને. અથવા ઓર નંબર 2, સદિશ બી અને ચુંબકીય ક્ષેત્ર લંબ રૂપે હોવું જોઈએ પેલી લૂપને. જો લંબ રૂપે હોય તો આ સૂત્રમાં બી ડોટ ડીએલ છે એ કેવું થશે? બી ડીએલ કોસ 90, અને કોસ 90 શું થઈ જાય? 0 થઈ જાય. અથવા ત્રીજી કન્ડિશન છે નંબર 3, એક લંબ હોવું જોઈએ, એક સ્પર્શકની દિશામાં હોવું જોઈએ. ત્રીજી કન્ડિશનમાં છે કે ચુંબકીય ક્ષેત્ર શૂન્ય હોય. જો ચુંબકીય ક્ષેત્ર શૂન્ય હોય તો બી ડોટ ડીએલ ઇઝ ઇક્વલ ટુ ડાયરેક્ટલી શું થઈ જશે? 0 થઈ જશે. તો આ 3 કન્ડિશનનું પાલન થતું હોય એ પ્રકારની તમે લૂપ લઈ શકો છો. તમે આ લખ્યું છે એ પ્રકારની તમે લૂપ લઈ શકો છો. પણ માત્ર એનસીઆરટીને ફોલો ના કરતા કોઈ પણ પ્રકારની લૂપને લાગુ પાડી શકે છે. હા, અમુક કન્ડિશન છે કે જેમાં એ લૂપના નિયમ લાગુ નથી પડી શકતો. આપણે હમણાં એક ભણ્યા હતા થિયરી લાસ્ટ લેક્ચરની અંદર, જેમાં આમાંથી કરંટ I વહેતો હતો નાની અક્ષ ઉપર x અંતરે ચુંબકીય ક્ષેત્ર P બિંદુએ શોધવું હતું. તો આ લૂપ માટે આ નિયમ કેવી રીતે લાગુ પડે? તો અમુક લિમિટેશન લાગે છે, બાકી બધે લાગુ પડે છે. આવું હોય તો જ લાગુ પડે એવું કંઈ ખાસ છે નહીં. નિયમ ભણી ગયા બી ડોટ ડીએલ બરાબર μ0I. હવે આ નિયમને લગતી થોડીક વાતો જાણીએ, એને લગતો પ્રશ્ન બનાવીએ.
આમ તો આ ઉદાહરણ પણ આવે છે અનંત લંબાઈના સુરેખ તારના કારણે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર. એક તાર છે જે સીધો છે અને એના આજુબાજુ ચુંબકીય ક્ષેત્ર, જમણા હાથના અંગૂઠાને લાગુ પાડી દેવાનો, પ્રવાહ જતો એની આજુબાજુ વર્તુળાકાર ચુંબકીય ક્ષેત્ર રેખાઓ ક્રિએટ કરી નાખશે. આવો તાર, એનું જે ચુંબકીય ક્ષેત્ર છે એને લગતી આપણે ચર્ચાઓ કરશું. આકૃતિની જરૂર નથી પણ છતાં દોરીએ. માની લો કે આ અનંત લંબાઈનો તાર છે, ઉપર નીચે અનંત લંબાઈનો. આ તારમાંથી I જેટલો કરંટ વહે છે અને આનાથી કોઈ R જેટલા લંબ અંતરે રહેલા P બિંદુએ ચુંબકીય ક્ષેત્ર મેળવવું છે તો જમણા હાથના અંગૂઠાના નિયમ અનુસાર P પાસે ચુંબકીય ક્ષેત્ર અંદર જતી દિશામાં હશે, એટલે મેં ચોકડી કરી છે. અચ્છા, પાછળ તરફનો કોઈ બિંદુ હશે તો આ તરફ, આ બાજુ કોઈ બિંદુ હશે તો એટલા ને એટલા R અંતર છે, એ R અંતરે આ બાજુ કોઈ બિંદુ હશે Q, તો ત્યાં આગળ ચુંબકીય ક્ષેત્ર ડોટ કરવું પડશે, કારણ કે બહાર આવતી દિશામાં, આ જગ્યાએ આમ જતી દિશામાં. તો આમ વર્તુળાકાર આખો બંધ ગાળો બને. આવી રીતે આવું વર્તુળ બની જાય તારની આસપાસ. અનંત લંબાઈનો હોય એનાથી કોઈ ફરક પડતો નથી, બસ એની આજુબાજુ ચુંબકીય ક્ષેત્રમાં કેટલું હોય. I પ્રવાહ ધારિત અનંત તારથી લંબ અંતરે R પર જે બિંદુ P છે એ P બિંદુએ ચુંબકીય ક્ષેત્ર, તો સર્કિટલ લો છે સદિશ B ડોટ dl બરાબર μ0I. I કરંટ વહે છે μ0 સાથે, તો આ પદ બરાબર છે. B બારો કાઢો, સદિશ dl છે, જો ડોટ ગુણાકાર છે તો આના ઉપરનો સ્પર્શક અને ચુંબકીય ક્ષેત્ર એક જ દિશામાં. નાનો ખંડ લીધો હોય તો સદિશ dl આમ છે અને સદિશ B આમ છે, એટલે B dl cos 0 થશે અને cos 0 થઈ ગયા 1, એટલે ડોટ ગુણાકાર B dl જ રહેશે. એમાં સંકલનમાં dl રહ્યા ઇઝ ઇક્વલ ટુ μ0I. હવે આખા વર્તુળ ઉપર તમે ફરો તો એનું સંકલન બંધ પૃષ્ઠનું dl બરાબર થઈ ગયું પરિઘ, અને પરિઘ એટલે એની ત્રિજ્યા r, તો r ત્રિજ્યાનો પરિઘ થઈ ગયો 2πr, માટે b ઇન્ટુ 2πr બરાબર μ0I. દેન b બરાબર μ0I ભાગ્યા 2πr. આ અનંત તારનું ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર છે μ0I ભાગ્યા 2πr, μ0I ભાગ્યા 2πr, μ0I ભાગ્યા 2πr. એને લગતી કેટલીક મહત્વની વાતો ધ્યાન રાખો આ સૂત્રને આધારે, અને બહુ આસાન વાતો છે. તારને અક્ષ તરીકે લઈ R ત્રિજ્યાનું જો વર્તુળ દોરવામાં આવે, વર્તુળ દોરતા આ વર્તુળ પરના દરેક બિંદુએ, આ વર્તુળ પરના, આ દેખાય વર્તુળ, આ R વચ્ચે દેખાતો ના હોય તમને અટકી ગયું, આ R અંતર છે એટલે R ત્રિજ્યા થઈ ગઈ, બધું અંતર R R R જેટલું થશે. આ Q પોઈન્ટે બહાર આવતું બતાવ્યું હતું એટલે ત્રુટક રેખા છે. દરેક બિંદુએ ચુંબકીય ક્ષેત્ર સમાન હોય છે, કારણ કે અંતર સરખું છે ને. ચુંબકીય ક્ષેત્ર દેખો B ચલે છે 1/r, દેખાય સ્પષ્ટલી અંગ્રેજી ગુજરાતી. B ચલે છે 1/r, અંતર સરખું છે તો ચુંબકીય ક્ષેત્ર સરખું છે, કારણ કે I તો કરંટ છે જ તારની અંદરથી, તો ચુંબકીય ક્ષેત્ર સમાન છે. એટલે કે ચુંબકીય ક્ષેત્ર નળાકાર્ય સમમિતિ ધરાવે છે. નળાકાર્ય સમમિતિ એટલે સિલિન્ડર કેવું હોય? હવે તમે આ તાર છે એને આ લાંબો તાર છે, બરાબર, બહુ લાંબો તાર છે, અહીંયાથી વળી R અંતર લ્યો અને વળી એવું કોઈ બિંદુ P ડેશ લ્યો,
એવું ને એવું આ બાજુ આર અંતર લો અને વળી તમે વર્તુળ બનાવો તો એ વર્તુળના દરેક બિંદુએ ચુંબકીય ક્ષેત્ર સરખું. આવા બહુ બધા વર્તુળ બનાવો અને એનું તમે આ આખું સિલિન્ડર બનાવો. જો એક સિલિન્ડર બની જશે, સિલિન્ડર બની દેખાય, આ એક આખું સિલિન્ડર બની જશે. તો આ સિલિન્ડર પરની આખી સપાટી જે છે એ સિલિન્ડરના વચ્ચે એક તાર હોય જેમાંથી પ્રવાહ પસાર થતો હોય તો સિલિન્ડરની આખી સપાટી પર બધે ચુંબકીય ક્ષેત્ર સરખું. એટલે એને કેવી સમમિતિ કહેવાય? સિલિન્ડ્રિકલ સિમેટ્રી થઈ ગઈ, આખી ગોળીય સમમિતિ ધરાવે છે. તે એક્સ વાય ઝેડ એવા 3 યામો પર નહીં પરંતુ માત્ર અંતર આર પર આધારિત છે. કોણ? ચુંબકીય ક્ષેત્ર અંતર પર આધારિત છે અને એક્સ વાય ઝેડ સાથે કુછ લેના દેના નહીં. પહેલો મુદ્દો કહે છે કે ચુંબકીય ક્ષેત્ર વર્તુળના દરેક બિંદુએ સરખું હોય છે. બીજો મુદ્દો કહે છે કે આ ચુંબકીય ક્ષેત્ર કઈ દિશામાં હોય છે? ચુંબકીય ક્ષેત્ર વર્તુળ પરના કોઈ પણ બિંદુએ આ એવા નહીં, ગમે એની પોઈન્ટ, કોઈ પણ બિંદુએ સ્પર્શકની દિશામાં હોય છે. સમાન તો હોય જ છે, સાથે સાથે આ બિંદુએ ચુંબકીય ક્ષેત્ર કેવું કે સ્પર્શકની દિશામાં. માની લો કે આપણે એને આકૃતિ સ્વરૂપે સમજવું છે તો આને તમે અહીંયાથી જોવો છો આમ દેખાય છે, પણ ઉપરથી જોઈ રહ્યા છો આમ જોઈ રહ્યા છો તમે, એટલે વર્તુળ તમને આવું દેખાય છે. ઉપરથી આવું દેખાય. એ વર્તુળમાં આ જે પોઈન્ટ છે એ તાર છે, આમ બહાર આવતો અનંત લંબાઈનો તાર છે. આ અંતર થયું આર, આ એનું કેન્દ્ર જે એક્સિસ છે. તો અહીંયા ચુંબકીય ક્ષેત્ર આ રીતે હશે, સદિશ બી. અહીંયા ચુંબકીય ક્ષેત્ર આ રીતે હશે, સદિશ બી હશે એટલું ને એટલું, પણ સ્પર્શકની દિશામાં, એવરી પોઈન્ટ સ્પર્શકની દિશામાં જ ચુંબકીય ક્ષેત્ર. અહીંયા આ દિશામાં ચુંબકીય ક્ષેત્ર, તો એ સ્પર્શકની દિશામાં હોય છે. કોઈ અચળ માન ધરાવતા ચુંબકીય ક્ષેત્રની રેખાઓ સમકેન્દ્રીય વર્તુળો રચે છે. માની લો કે આવું આર અંતર છે તો એક વર્તુળ બન્યું. તમે થોડુંક અંતર ઘટાડી દો અથવા વધારી દો તો બીજું એવું ને એવું એક વર્તુળ બનશે, પણ એ વર્તુળનું કેન્દ્ર તો આ જ હશે. તો સમકેન્દ્રીય રીંગો બન્યા કરશે. કોના કારણે? ચુંબકના કારણે, ચુંબકીય ક્ષેત્રના કારણે. અચળ માન ધરાવતા ચુંબકીય ક્ષેત્રની રેખાઓ, આ શબ્દ સાંભળજો, ચુંબકીય ક્ષેત્રની રેખાઓ, આવી રેખાઓને નામ આપ્યું છે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ કહે છે. વિદ્યુત ક્ષેત્ર રેખાઓ કહેતા હતા ને, એમ હવે આવી ગઈ ચુંબકીય ક્ષેત્ર રેખાઓ. ચુંબકીય ક્ષેત્ર રેખાઓની લાક્ષણિકતાઓ પણ આવશે વિદ્યુત ક્ષેત્ર રેખાઓની લાક્ષણિકતાઓના જેમ. અભિનય ચુંબકીય ક્ષેત્ર રેખાઓ કહે છે. પણ ચુંબકીય ક્ષેત્ર રેખાઓ વિદ્યુત ક્ષેત્ર રેખાઓમાં થોડા ફેરફાર છે, એક જેવી નથી. બીજું છે આમાં વાતો પણ આપણે નથી એડ કરતા, પછી મુદ્દો છે બહુ લાંબો થાય છે. નંબર 3, ત્રીજી વાત. પહેલામાં વાત થઈ કે એ બધા જ બિંદુએ સરખું હોય. બીજામાં વાત થઈ કે એ બધા જ બિંદુએ સ્પર્શકની દિશામાં હોય. ત્રીજા બિંદુએ વાત એ થાય છે કે આ તાર છે એ તારથી ચુંબકીય ક્ષેત્ર થોડાક જ દૂર જાઓ, થોડાક જ, આ બિલકુલ નાનું અંતર છે, અનંત લંબાઈનો તાર છે, અહીંયા આકાશમાં, અહીંયા પાતાળમાં, અને છતાંય થોડાક જ અંતરે. વાત સાંભળજો, તાર અનંત લંબાઈનો હોવા છતાં તારથી થોડાક જ શૂન્યવત અંતરે, લંબ અંતરે
ચુંબકીય ક્ષેત્ર ઘટીને શૂન્યવત થાય છે. આપણે આ ટોપિકને આમ લખીએ, ઘટીને શૂન્યવત થાય છે એની જગ્યાએ આમ લખીએ કે અંતરે ચુંબકીય ક્ષેત્ર અનંત નથી. અનંત લંબાઈનો તાર છે પણ ચુંબકીય ક્ષેત્ર એના કારણે અનંત નથી, થોડાક જ અંતરે ઘટીને તરત નાનું થઈ જાય છે. તાર તરફ જતા ચુંબકીય ક્ષેત્ર ઝડપથી વધે છે, જ્યારે દૂર જતા ચુંબકીય ક્ષેત્ર કોના સમપ્રમાણમાં છે? આઈના. એટલે પ્રવાહ વધારે તો ચુંબકીય ક્ષેત્ર વધારે, પણ અંતરના વ્યસ્ત પ્રમાણમાં છે. એટલે દૂર જતા અંતરના વ્યસ્ત પ્રમાણમાં ઘટે છે. આ તો સહેલો મુદ્દો છે. અનંત લંબાઈના તારથી ચુંબકીય ક્ષેત્ર કાંઈ તરત અનંત મળતું નથી. નજીક જાઓ તો ઝડપથી વધી જાય છે અને થોડાક દૂર જાઓ એટલે ઘટી જાય છે. 1/r અનુસાર ઘટે છે. ચોથો મુદ્દો બધાને આવડે છે. શું છે ખબર છે? તેની દિશા. ચુંબકીય ક્ષેત્રની દિશા જમણા હાથના અંડુખો કે અંગૂઠો, અંગૂઠાની છાપ મહાપાપ, અંગૂઠાની છાપ મહાપાપ. સુવિચાર બોલે શેરીઓમાં ફરતા ફરતા, જેથી કરી અંગૂઠાની છાપ એટલે જે અંગૂઠો મારે છે એ પાપ કરી રહ્યા છો તમે, કે તમે નિરક્ષર છો. સાક્ષરતા બનો, સાક્ષર બનો, સાક્ષર બનો. એટલે અભણ લોકોને ઇન્સ્પાયર કરે એમ કરીને પછી ઘરડા લોકોને ભણવાનું ચાલુ થયું. નિરંતર શિક્ષણ અભિયાનમાં દરેક ગામની અંદર ઘરડા લોકોની એક શાળા બનાવવામાં આવી અને ઘરડા લોકોની શાળામાં ઘરડા લોકો ભણવા આવે અને શીખે. એટલે મોડે એકડો બગડો લખતા શીખ્યા હોય ત્યાં સુધી. જો કે આવું પ્રેક્ટિકલી થયું જ નથી, કોઈ ઘરડા લોકો આયા ને ભણ્યા એવું નથી, બધું ચાલતું એમને. પણ ઓન પેપર બધું થતું કે લોકો ભણ્યા, ટેસ્ટ લેવાતા છે, 90% લાવતા છે આપણા વડીલો કદાચ. એટલે અંગૂઠાની છાપ મહાપાપ એટલે નાના છોકરાઓને ઇન્સ્પાયર કરે. કોઈ અભણનારે શું અંગૂઠો મારવો પડશે નહીં તો ને મોટું પાપ છે. બોલતા બોલતા કે અંડુખાની છાપ મહાપાપ મારા ગામની શેરીઓમાં ફરતા છે. તમે પહેલાં ભણો, એને અંડુખો ના કહેવાય, અંગૂઠો કહેવાય. તમે ભણાવો જ બીજાને. જમણા હાથના અંગૂઠાના થંબના નિયમ પ્રમાણે, લો ઓફ રાઈટ હેન્ડ થંબ નિયમ પ્રમાણે મેળવી શકાય છે. હું લાંબુ વર્ણનામો લખતો નથી. કેવી રીતે એ બધું લખું? ભાઈ, અંગૂઠાને પ્રવાહની દિશામાં રાખો જેથી તમારી વાળેલી આંગળીઓ ચુંબકીય ક્ષેત્ર દર્શાવે છે. જો પ્રવાહ ક્યાંય વર્તુળાકાર ગાળામાંથી પસાર થતો હોય તો તમારી આંગળીઓને પ્રવાહની દિશામાં રાખતા અંગૂઠો ચુંબકીય ક્ષેત્રની દિશા દર્શાવે છે. એટલે એક વખત અંગૂઠો ચુંબકીય ક્ષેત્ર દર્શાવતો હોય, બીજી વખત પ્રવાહે દર્શાવતો હોય, એવો ના નહીં પાડવાનો, ગમે એ કરી શકે છે. તો 4 મહત્વના મુદ્દા અને સૂત્ર નાખો. ઉદાહરણ 7. આકૃતિમાં વિદ્યુત પ્રવાહ ધારિત વર્તુળાકાર આડછેદ એ ત્રિજ્યાનો એક લાંબો સીધો તાર દર્શાવ્યો છે. વિદ્યુત પ્રવાહ I આડછેદમાં સમાન રીતે પ્રસરેલો છે. R <a અને R <a વિસ્તારોમાં ચુંબકીય ક્ષેત્રની ગણતરી કરો. જે તમને આકૃતિ બતાવી છે એ આકૃતિનો ઉપયોગ કરો અથવા એના જેવી કોઈક રીતે આપણે આકૃતિ દોરીએ. તો અંદર અને બહારના બિંદુએ ચુંબકીય ક્ષેત્ર શોધવાનું છે. ઉદાહરણ 7. હવે જે પુસ્તકમાં આકૃતિ આપી છે એ આ રીતની છે. આવો જાડો તાર બતાવી દઈએ, પતલો જ તાર હોય પણ આપણે આવો જાડો તાર બતાવી દઈએ. હવે એનો આડછેદ આવી રીતે ના દોરાય. એટલે હું મારી રીતે એક આકૃતિ લઉં છું ને પછી તમારે તો પુસ્તકની આકૃતિ તમને ચોપડીમાં દેખાય છે એવી રીતે આકૃતિ તમે લઈ શકો છો. આપણે આ તારને ઊભો બતાવીએ કે આ રીતે તાર છે. આ તારની અક્ષ છે, અનંત લંબાઈનો સુરેખ તાર છે.
તારની ત્રિજ્યા છે એ, તો આવો એનો આડછેદ બનાવી દો. આવી રીતે જ નીકળે ને આડછેદ, તો આમ હોય, આવું વર્તુળ ના બને. પુસ્તકમાં આમ વર્તુળ બનાવ્યું, ભલે બનાવ્યું. હવે આપણે આ તારના 2 પોઈન્ટ ઉપર ચુંબકીય ક્ષેત્ર શોધવું છે. નિયમિત પ્રવાહ બધી જગ્યાએથી પસાર થઈ રહ્યો છે. એવું નથી કે તારના આટલા ભાગમાંથી પ્રવાહ વહે છે ને આટલામાં જ નથી વહેતો. એવું થતું હશે તો શું થાય, એક્સ્ટ્રા કેસમાં સમજાવીશ. પણ આ તાર છે એના આખા ભાગમાંથી આઈ જેટલો કરંટ વહી રહ્યો છે. આ એની અક્ષ હોય તો આ રીતે આઈ પ્રવાહ જઈ રહ્યો છે. આ એનું કેન્દ્ર લ્યો. તો આપણે અંદરના ભાગમાં એવું કોઈ બિંદુ પકડો, માની લો કે આટલે આ પી બિંદુએ ચુંબકીય ક્ષેત્ર શોધવું છે. તો પી ને સમાવતું તમે એક ગૌસિયન પૃષ્ઠ, જોજો મને હજી પહેલું ચેપ્ટર જતું નથી, એમ્પિરિયન લૂપ દોરો. ગૌસિયન ક્યાં આવે અહીંયા? એમ્પિરિયન લૂપ દોરો. માની લો કે આની ત્રિજ્યા છે R1. માની લો કે આની ત્રિજ્યા છે R1. આખાની ત્રિજ્યા છે કેટલી? એ દેખો, આખાની ત્રિજ્યા એ છે આ વાળાની, આ ત્રુટક રેખાથી દૂર. અંદર તમે જે કાલ્પનિક બનાવ્યું પેલી રિંગ લૂપ, એની ત્રિજ્યા છે R1. તો આપણે કહી શકીએ પહેલો કેસ, R નું મૂલ્ય એ કરતાં નાનું હોય તે આને કયું બિંદુ કહેવાય? અંદરનું બિંદુ. અંદરના બિંદુએ તમે કહી શકો કે તારનો આડછેદ થશે πa². આખો આડછેદ πa². આડછેદમાંથી પસાર થતો પ્રવાહ કેટલો છે? આઈ છે, આખામાંથી આઈ છે. પણ તમે તો લૂપ નાની કરી નાખી, તો આઈ પ્રવાહ આખામાં જ પસાર નથી થતો. જે નાની લૂપ છે એમાં થોડોક કરંટ સાઈડમાં નીકળી ગયો છે. આવડી જે લૂપ હતી એમાંથી આઈ કરંટ જતો, તમે લૂપ નાની કલ્પાઈ છે તો એ લૂપમાં થોડો ઓછો પ્રવાહ પસાર થશે. એ લૂપનું ક્ષેત્રફળ છે πr1². આડછેદમાંથી પસાર થતો પ્રવાહ માની લો કે એનું નામ છે આઈ. તો આઈ બરાબર કેટલા? તો આઈ બરાબર આનો નાનો ગુણાકાર πr1² આઈ ભાગાકારમાં πa². પાઈ ગયા r1² ભાગ્યા a² ઇન્ટુ આઈ. આટલો કરંટ પસાર થાય છે આટલી લૂપમાંથી. નિયમ, એમ્પિયર સર્કિટલ નિયમ શું છે? સદિશ B.dl બરાબર μ0I. બી બારો કાઢો, ફરીથી એની જ વાત, કારણ કે સ્પર્શકની દિશામાં જ છે લૂપ ઉપર, એટલે B.dl cos 0 1. એટલે B.dl સંકલનમાં રહ્યું dl ઇઝ ઇક્વલ ટુ μ0. અહીંયા IE આવશે, કારણ કે IE કરંટ ફ્લો થાય છે ને. μ0 IE ની કિંમત કેટલી છે? તો કે r1² ભાગ્યા a² ઇન્ટુ I. ઓકે, B ઇન્ટુ dl. dl એટલે આ લૂપનું આખો ફરી જાઓ એટલું, આ લૂપનો એરિયા આખો પરિઘ 2πr1 μ0 r1² ભાગ્યા a² ઇન્ટુ I. r1 ગયા તો B બરાબર μ0 I ભાગ્યા, અહીંયા જો r1 છે એને અલગ રાખો, ભાગ્યા 2πa². તો અંદરના ભાગમાં ચુંબકીય ક્ષેત્ર હોય છે μ0I/2πa² ઇન્ટુ I. દેખો, અચળ 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 અચળ. તો તમે કહી શકો છો કે અંદરના ભાગમાં ચુંબકીય ક્ષેત્ર અંતરના સમપ્રમાણમાં છે. અક્ષથી જેમ જેમ વધશો તારની સપાટી સુધી આવશો એમ ચુંબકીય ક્ષેત્ર વધશે. તો અક્ષ ઉપર શું હોય છે? વિચાર કરો. તો બી ચલે છે, આર થાય છે. આ પદને અથવા કરીને બીજા સ્વરૂપમાં લખવું હોય તો બી બરાબર μ0 I ભાગ્યા πa². તો ક્ષેત્રફળ થાય, અને I ભાગ્યા a એટલે વિદ્યુત પ્રવાહ ઘનતા થાય, ઇન્ટુ r1 ભાગ્યા 2 μ0 જે r1/2. આવું પણ ક્યાંક તમને સ્વરૂપ દેખાઈ શકે છે. જે એટલે વિદ્યુત પ્રવાહ ઘનતા. ઓકે, આ તો એમ જાણકારી માટે લખે છે. બીજો કેસ નંબર 2, r ગ્રેટર દેન a માને બહારના બિંદુએ. ભાઈ બહારનું બિંદુ, આની આ ફિગરની અંદર બહારનું બિંદુ લઈ લો. આટલે ક્યાંક થોડુંક ત્રાસું લઈએ, અહીંયા ક્યાંક લઈએ.
ટૂંકામાં આ આખું જે એમ્પિરિયન લૂપ બને છે આના પરનું કોઈ પણ બિંદુ. તો આ એમ્પિરિયન લૂપ પરનું જો કોઈ પણ બિંદુ હોય તો એની કોઈ ત્રિજ્યા બી તો બતાવો. માની લો કે આની ત્રિજ્યા લઈ લઈએ છીએ R2, કારણ કે બહારનું બિંદુ છે P' છે, અથવા આનું નામ P1 છે તો આનું નામ છે P2. તો અંદરના બિંદુએ પ્રવાહ ઓછો હતો, પણ આ બિંદુ બહાર છે એટલે બહારની આખી લૂપ, એ બહારની લૂપ વડે તો આખો તાર ઘેરાઈ ગયો એટલે બધો પ્રવાહ એમાંથી પસાર થાય છે. બહારના બિંદુને સમાવતી R2 ત્રિજ્યાની લૂપમાંથી પસાર થતો પ્રવાહ તો કેટલો છે? તો જેટલો છે એટલો જ બધો છે. માટે નિયમ એવું કહે છે કે B.dl બરાબર μ0 I e નહીં થાય, અથવા અહીંયા I ડેશ નામ આપ્યો તો ચાલો, તો I થશે. B અચળ બારા કાઢો, dl નું થઈ ગયું 2πr2 ઇઝ ઇક્વલ ટુ μ0 I. માટે B બરાબર μ0 I ભાગ્યા 2πr2 આ જવાબ. આ નિયમમાં બીજું જે સૂત્ર મળ્યું, પહેલામાં B ચલે છે R, બીજામાં B ચલે છે R1 R2 ભૂલી જાઓ, એ અંતર જ છે ને. તો બીજામાં છે B ચલે છે 1/R. આ શું દર્શાવે છે? અંદરના ભાગમાં જેમ અક્ષથી દૂર જાઓ તેમ વિદ્યુત ક્ષેત્ર વધે, ચુંબકીય ક્ષેત્ર વધે અને તારથી બહાર નીકળી જાવ એટલે ચુંબકીય ક્ષેત્ર લગાતાર ઘટવા માંડ્યું. જો આનો ગ્રાફ દર્શાવવાનો થાય, કદાચ માગ્યો હોય MCQમાં, તો અહીંયા ઉદાહરણમાં નથી માગ્યું, તો તમે B વર્સેસ R નો કંઈક આવો ગ્રાફ દોરી શકો છો. કેવો? B વર્સેસ R નો. લીટું આમ ત્રાસું થઈ ગયું છે ને, બધું સીધું દોરવું હેલું નથી. બોર્ડમાં ખાલી લીટો કરવા અઘરો છે, જિંદગીમાં કોઈ સહેલું જ નથી. અને આમ જોવું તો જિંદગીમાં બધું સહેલું છે, એક રમત છે બસ. હવે સત્સંગ ના કરો ને જમણ સમજાવું કે આ જુઓ સમપ્રમાણમાં B ચલે છે R ક્યાં સુધી? સપાટી સુધી. ત્રિજ્યા એ છે એટલે સપાટી પર પહોંચી ગયા, અને જેવા બહાર નીકળ્યા એવા વ્યસ્ત પ્રમાણમાં ઘટાડો થશે. B ચલે છે 1/R. સ્વાધ્યાય પ્રશ્ન નંબર 2. એક લાંબા સીધા તારમાંથી 35 એમ્પિયર પ્રવાહ વહે છે. 20 સેન્ટીમીટર તારથી 20 સેન્ટીમીટર અંતરે રહેલા કોઈ બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્ર સદિશ B નું મૂલ્ય કેટલું? એટલે B બરાબર કેટલા? તાર લાંબો હોય, B બરાબર μ0 I/2πr 4π × 10⁻⁻7 ગુણ્યા 35 ભાગ્યા 2π ગુણ્યા 20 10⁻². આ વધ્યા 2, 35 દુ 70, આ વળી ઉડી ગયા વધ્યા 10, આ 2 ઘાત ઉપર જાય 35 ભાગ્યા 10 એટલે 3.5, 2 ઉપર જાય -5 ઘાત ટેસ્લા. સ્વાધ્યાયનો પ્રશ્ન નંબર 3. સ્વાધ્યાય 3. સમક્ષિતિજ સમતલમાં રહેલા એક લાંબા સીધા તારમાંથી 50 એમ્પિયર જેટલો વિદ્યુત પ્રવાહ, તો I બરાબર 50 એમ્પિયર ઉત્તરથી દક્ષિણ દિશા તરફ વહે છે. તારની પૂર્વમાં 2.5 મીટર અંતરે આવેલા બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય અને દિશા શોધો. દિશાની પછી વાત, પહેલા મૂલ્ય તો શોધો. B બરાબર μ0 I/2πr 4π ગુણ્યા 10⁻⁷ ગુણ્યા 50 ભાગ્યા 2π 2.5 ये 2 रहा. आ 50 गुण્યા 2 એટલે 100, 100 ગુણ્યા 10⁻⁷ ભાગ્યા 2.5. જવાબ આવ્યો 40 ગુણ્યા 10⁻⁷. મને એમ થાય છે કે એક મીંડું શું કામ લખીએ તો 10⁻6 ટેસ્લા. હવે સમજો, ઇધર દેખો,
इधर देखो इधर देखो इधर देखो हे आम तार जई रह्यो छे आपणा माटे जे उत्तर दक्षिण दिशा छे ने आ छे हो आ साउथ छे ने आ नॉर्थ छे એટલે નોર્થ ટુ સાઉથ કરંટ જઈ રહ્યો છે આમ આપણા માટે આ ઉત્તર છે ને આ દક્ષિણ છે જે તમે વિડીયોમાં દેખતા હો તમારે જે દિશા ધાર લેજો આ દિશામાં પ્રવાહ જઈ રહ્યો છે અંગૂઠો પ્રવાહની દિશામાં રાખતા આંગળીઓ કહે છે કે પશ્ચિમ તરફ જો 2.5 મીટર હોત તો નીચે તરફ ચુંબકીય ક્ષેત્ર હોત અહીંયા નીચે પૂર્વ અને આમ પૂર્વ તરફ 2.5 મીટર અંતરે એટલે ચુંબકીય ક્ષેત્ર કઈ દિશામાં આવી ગયું ઉપરની દિશામાં એટલે આપણે કહીએ કે પૂર્વ તરફ રહેલા આ બિંદુએ ઉધ્વ દિશામાં ચુંબકીય ક્ષેત્ર છે સ્વાધ્યાયનો પ્રશ્ન નંબર 4 માથા પરથી પસાર થતા વીજળીના તારમાંથી I બરાબર 90 એમ્પિયર પ્રવાહ પૂર્વથી પશ્ચિમ દિશામાં વહે છે આમથી આમ જાય છે આપણા માટે આ તારથી 1.5 મીટર 1.5 મીટર નીચે ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય અને દિશા કેટલી પહેલા મૂલ્ય શોધો પછી દિશાની વાત B બરાબર μ0 આ 2π છે ને તમે સીધું કરી શકો છો μ0 I ભાગ્યા 2πr ડાયરેક્ટ કિંમતો મૂકો 4π ક્રોસ 10⁻⁷ ક્રોસ 90 બાય 2π ક્રોસ 1.5 આ 2 9 દુ 18 180 ભાગ્યા 1.5 ગુણ્યા 10⁻⁷ બરાબર 120 120 ગુણ્યા 10⁻⁷ 1.2 ગુણ્યા 10⁻⁵ ટેસ્લા ચુંબકીય ક્ષેત્ર છે અચ્છા પૂર્વથી પશ્ચિમ આ રીતે તાર છે પૂર્વથી પશ્ચિમ આમ પૂર્વથી પશ્ચિમ વહેતા કરંટ માટે ઇધર દેખો જમણા હાથના અહીંયા ઊભો છે શક્તિમાન બહુ દાડે આયા પોતે તો આમ રાખતો શક્તિમાન માટે કરંટ કેવી રીતે છે અહીંથી તાર જઈ રહ્યો છે આમ આ હું પોતે શક્તિમાન આમ તાર જઈ રહ્યો છે તો આમથી આમ ક્ષેત્ર રેખાઓ આ દિશામાં જશે ને મારા માટે એટલે પૂર્વથી પશ્ચિમ તો ઉપર માટે આમ ઉપર તરફ ઉત્તર તરફની દિશા નીચે આમથી આમ એટલે કઈ દિશા થઈ ગયા દક્ષિણ એટલે લખી દઈએ કે ચુંબકીય ક્ષેત્ર દક્ષિણ દિશામાં છે નોટ પેન રેડી એક્સ્ટ્રા આપણે ઉદાહરણ 7માં જોયું કે સમગ્ર તારમાંથી બધે કરંટ પસાર થઈ રહ્યો છે પણ એવો કોઈ કેબલ હોય કે પહેલેથી હું વર્તુળાકાર રિંગ ખોટી દોરું છું એવો કોઈ કેબલ હોય કે જેના સમગ્ર આડછેદમાંથી કરંટ પસાર ના થતો માની લો કે આટલો ભાગ જ વાહક છે આમાંથી જ કરંટ પસાર થાય છે તો આ પોઝિશનમાં તાર અનંત લંબાઈનો છે હો તો આ પોઝિશનમાં એની રેડિયસ એની જ રાખો એ જેટલી આ એની અક્ષ છે તો આપણે કહી શકીએ કે πa² દીઠ કરંટ છે I પણ અંદરનું કોઈ બિંદુ લીધું અને એની ત્રિજ્યા જો તમે કંઈ અલગ લીધી છે R જેટલી લીધી છે આ વાળું અંદરનું એમ્પિરિયન લૂપ જુઓ જેની ત્રિજ્યા લઈ લો R' તો પાઈ અથવા R1 લાસ્ટ ટાઈમ R1 લીધી હતી ઉદાહરણ 7માં તો R1² દીઠ કરંટ કેટલો એનું નામ આપ્યું IE ક્વેશ્ચન માર્ક તો આપણે કહી દીધા કે I ભાગ્યા I πa² ભાગ્યા πr1² આવું તમે કહી શકો ને પણ ખરેખર આ અહીંયા લાગુ નથી પડતું કારણ કે આ લૂપ દેખો આ લૂપમાંથી કોઈ કરંટ પસાર નથી થતો એટલે આ સિદ્ધાંત અહીંયા નહીં લગાડવાનો અહીંયા ઉદાહરણ 7 લગાડવાનું નથી
કારણ કે આ લૂપની અંદરથી કરંટ તો અહીંયા સાઈડોમાંથી વહી ગયો, અંદરના ભાગમાં તો I બરાબર કેટલા છે? 0 છે. તો B.dl બરાબર μ0 I બરાબર કેટલા થાય? 0. તો અંદરના ભાગમાં ચુંબકીય ક્ષેત્ર 0. આ તારનો જો આડછેદ બતાવું તમને, આવી રીતનો છે. અહીંયાથી કરંટ પસાર થઈ રહ્યો છે, અહીંયાથી કરંટ આવે છે, બહાર આવી રહ્યો છે. આમ ઉપરથી તમે જોઈ રહ્યા છો કરંટ આમ આવી રહ્યો છે. જો આ બેરિંગ નથી દોરતો, આ કરંટ બહાર આવી રહ્યો છે કેબલમાંથી. અહીંયા નથી, અહીંયા I બરાબર 0 છે, અંદરના ભાગમાં I બરાબર 0 છે. તો અંદરના ભાગમાં B બરાબર પણ કેવા છે? 0 છે. હવે તમે બહારની લૂપ લઈ લો ધ્યાનમાં, બહારની લૂપ જેની રેડિયસ લઈ દીધી R2, બહારની લૂપ. તો બહારની લૂપમાંથી તો I કરંટ પસાર થવાનો, તો બહારની લૂપમાંથી I બહારના બિંદુએ I પ્રવાહ કવર થાય છે. તો આપણે ડાયરેક્ટ લખી દઈએ B બરાબર μ0I/2πr. તો એ પ્રકારની લૂપ કે જેની અંદર કરંટ ના હોય, કિનારી પર કરંટ હોય એવો કોઈ કેબલ હોય ત્યારે એના અંદરના ભાગમાં B બરાબર 0 છે અને એની બહારના ભાગમાં μ0I/2πr છે. આ સૂત્ર તો એમ યાદ રાખવું જોઈએ. આનો ગ્રાફ કેવો બનશે? इसका ग्राफ कैसा होगा? BR કશું નહીં, અંદરના ભાગમાં કશું નથી, દિશાનું બટાકું છે. B બરાબર 0 અને બહારના ભાગમાં B ચલે છે 1/r. તો આવો ગ્રાફ બનશે. અનંત લંબાઈનો તાર ના હોય, લિમિટેશન હોય, પરિમિત લંબાઈનો હોય, તો પરિમિત લંબાઈના તાર માટે આ તાર બસ આવડો જ છે. અનંત લંબાઈનો તાર ગયો, હવે આવડો તાર છે. આ તારથી લંબ r અંતરે રહેલા P બિંદુએ ચુંબકીય ક્ષેત્ર શોધવું છે. આમાંથી પસાર થાય છે પ્રવાહ I. બસ ખાલી લખ્યા જ ના કરશો હો, નોટ કરવા કરતાં શીખવામાં ધ્યાન વધારે રાખજો. તમે કહેશો ને કે બાકી છે થોડું નોટ કરવાનું, હું ઊભો રહીશ, બાકી શીખ્યા વગર બધું ઝેરોક્સ મશીન ના બનો. આ બિંદુ છે P, લંબ અંતર છે R. તો આ જગ્યાએ ચુંબકીય ક્ષેત્ર શોધવું હોય તો પછી આ વાળું સૂત્ર લાગુ નહીં પડે, μ0I/2πr. તો આ તો અનંત લંબાઈનો છે. એના માટે બંને છેડાને કવર કરો, અને આ ખૂણાનું નામ આપો. માની લો કે છે આ θ1, આ છે θ2. આની બકાયદા આખી એક લાંબી થિયરી છે અને તમને એવું હોય કે અમારે થિયરી શીખવી છે, પરીક્ષામાં પૂછાતી નથી, પણ એનું બહુ લાંબુ સોલ્યુશન આટલા ઓછા ટાઈમમાં ન અપાય. એટલે ડાયો માણસ શું કરે કે સીધું સૂત્ર હાલ પૂરતું એક્સેપ્ટ કરી લે, μ0I/4πr. બસ થોડુંક ખાલી વધારે છે, sin θ1 વત્તા sin θ2. આટલું ના આવડે, મેં ખાલી એક બગડો નીચે વધારે નાખ્યો છે, sin θ1 વત્તા sin θ2. ખરેખર આ જ મુખ્ય સૂત્ર છે હો. μ0I/2πr मुख्य सूत्र नहीं, मुख्य सूत्र आज. अब देखो इसमें केस चलते हैं. केस 1, जो तार अनंत लंबाई नो होय तो जो तार नानो होय, आवड़ो कोई नानो चपूड़ो, तो आ मार्कर है ने अहींया केंद्रित थोत, आ खूणो नानो थोत, आ θ1 जो नानो थई गयो. आवड़ो ज तार होय तो आ देखो, आवड़ी नानी तारडी होय तो आ लंब अंतर P, तो आ खूणो घटी गयो कि नहीं? हजी नानो होय तो हजी खूणो घटे. एम तार लांबो होय तो जो खूणो वधी गयो, હવે એમ કરતો કરતો તાર લાંબો થાય છે, એમાં વધતા ઓલમોસ્ટ θ1 છે ને એ અને ઓલો θ2 છે ને એ બંને કેટલા થઈ જાય છે? 90 ડિગ્રીના થઈ જાય છે. કારણ કે એટલો બધો ઊંચે જશે એટલે ઓલમોસ્ટ, પ્રોપર નહીં પણ ઓલમોસ્ટ 90 ડિગ્રી થશે.
માટે બી બરાબર μ0I/4πr sin 90 વત્તા sin 90. sin 90 કેટલા થાય? 1. તો μ0I/4πy 1 + 1 એટલે કેટલા થયા? 2. 4 ને ઉપર 2 તો જવાબ આવ્યો μ0I/2πr. μ0I/2πr. હવે આ કેસ આવ્યો એટલે આપણે જે મળતા હતા તો કેસ છે. બીજો કેસ જુઓ. કેસ એક આ કેસ. માની લો કે તાર અડધો લાંબો હોય, અનંત, અર્ધ અનંત લંબાઈ હોય. આ વળી કેવી? અહીંયા છેડો ખબર છે પણ ઉપર ખબર નથી, અનંત લંબાઈનો છે. એક જગ્યાએ છેડો આપણા હાથમાં છે પણ બીજો છેડો ક્યાં છે ખબર નથી. આ તાર તો એવો હતો બોલ્યો તો ઉપર કે નીચે કાંઈ ખબર નથી, પણ અહીંયા એક છેડો તો ખબર છે એટલીસ્ટ. તો આવો તાર હોય અને તમારે કોઈ પી બિંદુએ ચુંબકીય ક્ષેત્ર શોધવું, આ છેડે પકડી લેવાનું, બીજો છેડો અનંત થઈ જાય. તો એના માટે θ1 બરાબર તો થઈ ગયા 90 ડિગ્રી. જો આ પી માટે આ ખૂણો ગયો 90 નો ઓલમોસ્ટ, ને બીજો ખૂણો θ2 છે એ થઈ ગયો છે 0 ડિગ્રી. માટે બી બરાબર μ0I/4πr. એક છે sin 90 અને બીજો છે વત્તા કરીને sin 0. તો μ0I/sin 90 1 અને sin 0 0 1 + 0 1 એટલે સૂત્ર રહ્યું 4πr. ત્રીજો કેસ. ત્રીજા કેસમાં શું લઈશું? બંને ખૂણા સરખા હોય. મને તાર એવો હોય કે જેથી એના લંબ દ્વિભાજક ઉપર જ તારની કોઈ લેન્થ આપી દીધી હોય તમને કે ભાઈ આ L લંબાઈનો તાર છે અને એના લંબ દ્વિભાજક ઉપર બિંદુ P આવેલું છે અને આ પરિસ્થિતિમાં થીટા બંને સરખા છે એટલે કે θ1 બરાબર θ2 બરાબર થીટા છે. તો આ પોઝિશનમાં B બરાબર μ0I/4πr sin થીટા વત્તા sin થીટા. તો μ0I/4πr 2 sin થીટા, 2 કેન્સલ, μ0I/2πr ઇન્ટુ sin થીટા. આવું એક સૂત્ર બને છે. વહેલો નથી પડ્યો બેન? તો હું નહીં જાઉં. ચલો ત્યાં સુધી બીજી નાની વાત કરું. જો આમ તમને આડછેદ જે બતાવ્યો હોય તારનો આ રીતનો, આમાંથી કરંટ આ રીતે વહેતો હોય, સેમ કેબલ હોય અને એમાંથી આ રીતે કરંટ વહેતો હોય, એવું બની શકે હે ને? એક મેઇન જાડો કેબલ હોય અને ઓપોઝિટ સાઈડમાં, તો તમે આનો જો આડછેદ લો તો એ આડછેદને આવી રીતે જોઈએ. કોઈ કરંટ છે એ અંદર જઈ રહ્યો છે અને કોઈ કરંટ છે એ બહાર આવી રહ્યો છે. માની લો કે આ I1 છે અને આ I2 છે, ત્યારે આપણે રિઝલ્ટન્ટ સિગ્મા I લેવાનો થશે. I1 વત્તા I2 થશે? નો. શું થશે? I1 માઇનસ I2 થશે. કાં તો તમે બહાર આવતા કરંટને ધન લ્યો તો અંદર જતા કરંટને ઋણ લેવાનો છે. જેનું વેલ્યુ મોટું હશે એના આધારે ચુંબકીય ક્ષેત્ર થશે. ફોર એક્ઝામ્પલ I1 કરતાં I2 નાના છે તો I1 બહાર આવી રહ્યો છે તો ચુંબકીય ક્ષેત્ર આ દિશામાં હશે. આવી રીતે છે બે કરંટ છતાં ચુંબકીય ક્ષેત્ર આ દિશામાં છે. લખી રહ્યા. તો આપણી પાસે સૂત્ર છે B બરાબર μ0I/4πr sin θ1 વત્તા sin θ2. ક્વેશ્ચન માર્ક થયો. ધારો કે અહીંયા છે O અને આ રીતે લંબ અંતર લઈ લો. આ લંબ અંતરનું નામ છે R. તમને ખબર પડે ત્રિકોણની આ ત્રણ બાજુઓ છે એટલે 12 તરી 36 120 120 120 સમબાજુ ત્રિકોણ હોય એ કેન્દ્ર આગળ કેટલો ખૂણો આતરે? 120 નો. સમજાય છે? મગજમાં ઉતરે છે કાંઈ? આ 120 નો ખૂણો આતરતો હોય તો આ 90 ડિગ્રીનો ખૂણો છે તો આ ખૂણો કેટલો હોય? 60 ડિગ્રીનો. આ ખૂણો પણ કેટલો છે? 60 ડિગ્રીનો. આ R છે હો, આ 60 ડિગ્રી છે. આ ખૂણો છે
30 ડિગ્રીનો, અને આ બાજુ આખી એ હતી તો આટલી બાજુ a/2 થઈ ગઈ. આટલું જ ખાલી ત્રિકોણ તમે જુઓ. તો આપણી પાસે જે સૂત્ર છે μ0I/4πy 4πr μ0I. બેન 5 મિનિટ વહેલો બેલ પડ્યો તો મારા દોષ નથી, હું શું કરું? એટલે તમે 5 મિનિટ ખાલી વેઇટ કરી લો. sin θ1 તો sin 60 પ્લસ sin 60, જો બંને 60 ના છે. આ તાર છે પેલો પરિમિત લંબાઈનો. હવે આમાંય ફિગર પરથી તમે tan θ લઈ લો, બંને સરખા છે એટલે θ1 બરાબર θ2 બરાબર θ બરાબર 60. તો tan θ લઈ લો. માની લો કે આ tan θ છે તો એના માટે સામેની બાજુ a/2 ભાગ્યા પાસેની બાજુ એટલે r, તો a/2r. tan 60 છે, tan 60 ની કિંમત શું? a/2r. tan 60 sin 60 બાય cos 60, sin 60 √3/2, cos 60 1/2, 2 ઉડી ગયા એટલે જવાબ આવ્યો √3a/2r. then r is equal to a/2 √3. અહીંયા મૂકો 3 μ0I ભાગ્યા 4π a/2 √3 sin 60 √3/2 પ્લસ √3/2 ઇઝ ઇક્વલ ટુ 3. √3 કોમન નીકળી ગયા એટલે 3 √3 μ0I. 1/1 થઈ ગયા હે ને? આ 2 √3 થયા, 2 કેન્સલ થઈ ગયા, તો છેદમાં વધ્યા 4π. આ બધાનું તો 2 વધે અહીંયા, તો 2π એ વળી √3 ઉપર ગયા. કેટલા √3 ભેગા થયા? √3 3 3 3 9 μ0I/2πa. ऐसा कुछ आंसर रहेगा. કઈ દિશામાં આમ છે એટલે અંદર ચોકડી મારો અહીંયા આગળ. આ ખોટું નથી કીધું હો. અંદરના ભાગમાં ચુંબકીય ક્ષેત્ર રહેશે, અંદરના ભાગમાં ચુંબકીય ક્ષેત્ર રહેશે. તો તમે આ જ મેથડથી હું તમને 2 હોમવર્ક આપું એ તમે કરી લેજો, જોઈએ તમને કેવું ફાવે છે. ખાલી ફિગર દોરો છો અને સેમ ટુ સેમ એ બાજુવાળું એક ચોરસ છે, a/a નું ચોરસ છે. આના સેન્ટર ઉપર ચુંબકીય ક્ષેત્ર શોધો, b બરાબર ક્વેશ્ચન માર્ક. અને બીજો છે ષટકોણ. ષટકોણ જાતે દોર લેજો. એ બાજુવાળા ષટકોણના કેન્દ્ર પર b બરાબર ક્વેશ્ચન માર્ક. તો આ 2 પ્રશ્નો HW.